ખાડ જબર થઈ ગયું છે મારું બેટું ને બટાકાના ભાવમાં ભાવ ચડ્યા છે એટલે હવે શેઠને ફોન કરવો પડશે બટાકા વેચીને ડૂસી લાવવી પડશે. હા 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 આ ફુવારો લાગે ફર્યો નથી આટલા ચેક કરવો પડશે. જોવા દીધી આમાં કાંઈ વાળો બાળો નથી આવ્યો ને. આ તો કમ્પ્લીટ છે હો ભાગ્યા. હલો આજ તો ફોન લેતો જ તું કોઈ શેઠને ફોન કરો ને શેઠ આવી ગયો. શું કામ પડી મારું તો આખો ભાવ બટાકાના સડ્યા છે તો કાઢાઈને વેચી મારા ને. હોવા વેચી જ મારવા છે પણ તારા કેમ આટલી આકડા જાય છે વેચવા? મારે ડૂસી લાવી છે એટલે ડૂસી તો આવશે પણ હવે થોડાક આમ પાકવા દે થોડાક કાઢ આમ બોણ હુકાવા દે થોડુંક શાંતિ. આ તારા હુકણ નહીં કરતું છે આ હુકણ છે તારા હવે તો રે આટલું અને ખોટ લેવા દે તો કાઢો છે અમે ડૂસી તો હવે શું ખોટ લે હવે તો કાઢો છે નહીં તો બોણ ભેગું લઈ લેશો. આટલી ઉંમરે કોઈ ડૂસ્યું ના હાલે ના શું હાલે એ ખગું આવ્યું છે એટલે તાર ઉતવાળ છે ઈ હવે હશે દાંત વગરની બોખલી પણ ભલેકરી રોટલા તો ઘરે ના લે નહીં હાથે કરીને કયા ના કરતા. એક દવા ચા પી ગયા તો હમણાં ડોસી નોસી ઉડાડી મેલો તો મારે તો આપણે ધડકડા ઉડ્યા. તમે તો ચકલાઈ નવા નહીં લાવતા ફરતું નહીં આમ તાવા હુકાઈ ગયું ભતું આટલામ તો આમ તાક છે આમ તાક હાથે પહેતો નહીં. એ તો હવે લાવશે તારા ડોસી ની આકડા હોય તો આપડે વેપારીને ફોન કરાવ બેઠા બેઠા હોય. હાલો હાલો તો હાલે દો ને ડોસી ની તો હાથે રોટલા કાઢીને આટલી ઉંમરે કોણ હાલે તમે ડોસી હોય. તમે આ તબલી કેમ લઈને આવ્યા? બટાકા કાઢવા લઈને આવ્યા લાગે. તો ડોસી ઘરે ફોન આવ્યો કે બટાકા લઈતા આવ્યો. ઓહો આટલા ભલે બટાકા ના મળો તમને એટલા નથી લઈ આવ્યા. થેલી એટલી હતી જ લઈને આવ્યો છું. હવે લ્યો હા તણી થાવા તમારે છે. હું વેપારીને ફોન કરું તો વેપારીને બોલાવે કરો ને. હેલો વેપારી બોલા છે? હવે બોલો બોલો. તો આપડે બટાકા હવે હાલવા છે એટલે હમણાં આવતો બટાકા ભાળવા. બટાકા આવી ગયા તમારે? હા હવે આવી જાય. એક ડોહા ને ડોસી લાવી છે. હવે આટલી મારે કોણ હાલે તોય લબરાવી જ પડશે ને. અમે 80 દાણા છે હવે તો કાઢવા જ પડે. ડોસી લાવી છે તમારા ડોહા ને? ઓ ભાગ્યો મારો બેડો કપાદર છે એટલે કે ડોસી જ મારે લાવી છે. સારું સારું આવરો હેડો હું તમારા બટાકા જોઈ જો કેવા છે. હા જોઈ દો. ભાવતાલ નું નક્કી કરો. હા રોય આવીને એટલે કરે આપડે પછી તું. સારું હેડો આવરો. હા હે છે હા દાદ મો ડોસી કેવી લાવું? ડોસી હવે તને તો કોણ હાલે? હવે આવી સારી છે હમુદી આવે તો કે 10 વાળી લાવ 10 વગર ની લાવ. હા તને તે ભાવવા દો આપડે બે આ બટાકા કાઢે. મારા બેટા શેઠિયો ભાઈઓ શું વાતો કરેલા છે? ઈ તો ડોસી લાવવાની વાત કરે તમાર ડોસી લાવી એમ? હવે આને કોઈ હાલે એમ છે? કોઈ ના હાલે ડોહા. હવે તો મરવા પડ્યો મરવા. એટલે કોઈ ના હાલે જેમ એક હગો આવ્યું છે તાર તો શેઠ ને કીધું બટાકા કાઢી નાખો. તેમાં ડોહા નું ટવાળ છે. હો તેમાં આટલો આ ભાઈ હાલ દેવો હે નું લો પણ પેલો પણ આ સાઈડ ઉપર ની પત્તા હાલ આ બે પલો ટાલવા કોણ આ શેઠિયાને તમે ડોહા ને અધન ના કરતા? ના શેઠ ને શું શેઠ જ કીધું કે આખો કુવામાં આપણે હાલી જ દેવું. હવે પતે એક દાડાનું વાવેતર જ છે એવું એમ? ડોસી દાંત વાળે દાંત વગર ને લાવવાની. હવે આ શેઠ કેમ કરું છે અમારે એવું છે? ભાળવા તો એને હાલ છે કોણ પણ તો ભાળી આવે. તમે ના લઈ જવાય લો તમે જક નજર રાખો તો બોલ્યા લ્યો. હા લ્યો આવાના હાલતા તો લાઈએ નહીં વેમ કરવા માંડ્યા લાઈએ નહીં. ડોહા નું તેમાં નહીં થાતું તો વેમ કરી નહીં થાતું રે ની ડૂચ્યું આ હવે તેમાં વાડા ટાઈટ છે તેમાં તાત. હવે તારા ભાવતાલ નું નક્કી કરો તો તમારે હાલવાના હે. ભાવ તો અત્યારે શું અડે ખબર છે તમે? શું આડે તમે કહો? હાલ તો 300 રૂપિયા આડે છે. એટલે આ ડોહા તારે પૈણવાની ઉતવાળ છે એટલે 300 કરવા નહીં. નર્ધન કરવા બેઠો છે. બટાકા તો તમારે રેડી છે કોણ? ઉભારો તમે બેહો હું કાઢતા હું. ના બેહો. ના જોતા હો બસ સાઈઝ બાઈઝ જોઈ લે ને. સારું જોતા હો. તમને બતાડો ને આ ડોહાને બળા થાય છે તો. તારે મારો બેડો ભાગ્યો માથા ભારે લાગે ને. ભાગ્યો ને ડોહી હવે શીખર કોણ હાલે છે? હું દો હવે કેવી છે શીખર કોઈ હાલે એમ નહીં. તમે ડોસી જોઈ હક ને ડોહા ની? ચા ધોઈ છે તો કે છે એમ કે એક પૂછવું આવ્યું છે કેવી છે એક દાડો જોયા આપણે તો પણ પૈસા આવે તો હાલ દો ને. બટાકા તો તમારે કાસા છે. કાસા છે પણ હવે પૈસા છે એની હાલ. અરે ડોસી લેવાય એટલે હાલ દો વરા પૈસા. હવે પછી ચાર નો આંકડો થયો છે ડોસી લાવી અને પાછો માગે કેટલા થોડા ઘણા લાખ રૂપિયા કે ઉપાડ હાલો એમ કેમ? તો એટલા તો ક્યાંથી લાવવા કો હાલ? એ વાત થાય છે. અત્યારે તો કોઈના ઘરમાં પડ્યા ના હોય અને ડોશિયાના લાખ હાલે અત્યારથી. ડોશિયાના લાખ કોઈ હોય કોના જોઈ ડોસી તો અત્યારે શું કરવાની? ડોસી લાવીને હા મફત રખડતી હોય છે લઈને આવતા રહો. કેટલી વાર થાય ત્યારે
હા ભાડો આવા છે અમારે એ તમારે બટાકા તો ભાઈ રેડી હો, સાઈઝ બાઈઝ રેડી થઈ ગઈ રેડી છે ને? રેડી હો, કશું રોગ બોગ નહીં, કોઈ જ નથી. વાત સાચી. જો ચા હોલ નહીં, ચા એસ્કેપ નહીં, જોઈ નથી. બટાકા દેખ ને મરો. બાકી તમારે પણ એ શેઠિયો થોડો કંજૂસ છે. શેઠિયો ને તમારે ડોસી ને ઉતવાળ છે એમ ના કહો. ના આમ તાકો. હવે આ બટાકું જુઓ ને આ બટાકું જુઓ, કેટલો ફેર છે. એ આવતો રહેવાનું. આ એક છોડ માં લાયા છો ને? ના ના આ તો 2-3 છોડના છે. તો બટાકા કઈ બેઠક નહીં તમારો. હતા એટલે કહું છું, શેઠિયો કંજૂસ છે થોડો. પણ હવે આવડા કુવામ તો ત્યાં બજારો એકલો શેઠિયો ચીલા પૈસા એટલે વાપરે તારે. તો આ પાછા લાખ રૂપિયા, મહિને લાખ રૂપિયા આલો કે મને. એમ કે એમ છે ફેક્ટરી હડે છે. તો ડોહો પૈસા નું કરે શું? હાથીના ભૂલમાં ગાલ દે શું? દાન તો આલે છે ડોસ્ચન. તેમાં થાય. આ કાક બોલી દે એટલે ફાટલીને પોકાડે પૈસા. હા એમ તો લાલ છો હે ડોહો મારો બેટો લાગે છે દેવો. કોટ આ સાલીવા ડોસ્યું આવે ને હા એટલે કાક ખાન કરી નાખે, પૈસા આયા નહીં. તારા મારા ફોન આવે કે પૈસા લખાવો. એમાં વાપરે આ રહ્યો ડોહો. હવે તમે ભાવ નું કરતા જ કરો ને કે પછી હાલતા થઈ જાવ પરત. હવે આવશે ચીલા કહું તમારે. હા શેઠ જોડે વાત કરવા દે. તારે ડોસી નું તો શેઠ આમાં આવો થોડા. જો શેઠ તમારે બટાકા રોગ બોગ કઈ છે નહીં બરોબર. તમને છેલ્લા ભાવ મૂકી દે કહું 220 રૂપિયા આલીશ. અલા ભાગ્યા આટલા બટાકા થાય આપણા કેટલા કે છે? 220 રૂપિયા કે ના ચાલે ના. 300 રૂપિયા ભાવ આડે ના. બહેન 20 માં આડે તો તારા ડોસી છે નહીં આવે આટલા તારે એટલે ના ચાલે ને. તો તું હવે જો હું કે ડોસી લેવા પૈસા આલતો ને બરોબર, બટાકા લેવા પૈસા આલું રહું. હું તો ડોસી લેવા આલું છું ને તો. એ તમે બે ભાઈઓ ને શેઠીઓ ગમે તે કરો બરોબર, મારે કઈ લેવા દેવા નહીં. હું તો આ બટાકાના પૈસા તમને 220 રૂપિયા ભરી આલું. 250 રાખો હાડો તો તમને આલે આખો કુવો. 250 રાખ દેડો. જો ભાજ્યા તારા ઉપર થી તાર ડોસી લાવી હોય તો ભાવ થોડાક વધારે કરાય ને હાલવા નહીં બટાકા. તાર ડોસી લાવી રૂપિયા વધારે છે. અમે હવે આ ડોહા ને ડોસી લાવી હે તો હાડો 250 કરી આલો. વાત કેવી છું? હા કર લો વાત કર લો. હાલ તો બહેન 80 રૂપિયા જ ભાવ છે. લે તું શું બડા મને નર્તન કરાવે? ના ના હાચું. આ તો આપણે આયા પાસે 250 રૂપિયા લારા ને બીજા આયા તા ને જોવા હમણે એ તો 180 જ કહેતા હતા. એટલે આમાં 70 રૂપિયા વધુ આવેલા છે. એટલે હાલ દા પર હા રાઈટ તો એટલે રાખ આવે એટલે પોહાય ને તમને. આવો 250 રૂપિયા આલે તમને. બધું રાશી આખો કૂવો ફરી ના જતા. ના ફરણ કંઢિયા વળી બોલીને બીજું બોલતા હશે. તમારે તો ડોસી ને ઉતવાળા તમે ફરી જો. બીજો વેપારી આવે તમે એને પકડાઈ દો. અમારે તો વળી એક આવ્યો તો પણ એને ના પાડી જ દીધા. તો સારું તારે 250 રૂપિયા ના ભાવે રાખ્યા બરોબર. બોન વાળ દો. હાલ દો તાર. આ અમાર શેઠ ના ખાતામાં લાખ દીધો. ખાતા અમને લો રોકડા હાલ દઉં બોન નું તો. હાલ દોડો તાર. હાલો 11 રૂપિયા બોનું. લાવો તાર. લો શેઠ 11 રૂપિયા બોનું આલ્યો હાલ તો. મેલ દો. હવે પાછા ફરી ના જતા. ના ફરણ. આમ તો બેડો ડોહો નહીં ફરે કારણ કે ડોસી લાવવાની ઉતવા કરી. હારી બીજી દડી જાય તો વળી અંકા વધારે ભાવ કરે તો મારા તો ઉપાદી. હા એટલે જ ને એ વાત છે ને. ફરી ના જતા હોય શેઠ ભાઈઓ તો નહીં. ના ફરું પણ તમે 11 રૂપિયા માંથી થોડાક તો અડધો ભાગ આલો. આ દો આ મારો બેડો ડોહો કહે છે 11 રૂપિયા નહીં છોડતો 11 રૂપિયા. પણ મારો ઈ ડોસી ને શેકણી લાંબા લાખવાના 5 રૂપિયા ખૂટે છે એટલે 5 રૂપિયા ડોહો આમને કરી જતો ને. ના એવું તો નથી કરતા પણ ડોસી ની આકડા છે આવી છે પોચા ને. સારું તારે હવે ફરી ના જતા. બટાકા રાખશે તમારે આખો કુવો રેડી. હા તો કઈ વાંધો નહીં. ના ફરે ના આવે. સારું તારે હવે તારે અમે કાઢવા આવો પોસ્ટ દાડા ઘટાડ હટાડ. પૈસા કેટલા દાડે બિલ આવશે અમારે? આ બટાકા ને હારે જાય ગાડીઓ ને હારે ભરી બટાકા ની એટલે રોકડો ખેતરમાં પૈસા ખેતરમાં. તો શેઠ લાવારી ખેતરમાં ડોસી ધોઈ લે આપણે. ખેતરમાં ડોસી નહીં તાર. આ તો એમ કરા હે એક ગાડી ભરીને હેડે ને એટલે ગાડીએ રોકડા કે તો વાંધો નહીં. આપડે તો બસ થઈ તું આપડે બીજું શું જોવે. તારે હવે પોસ્ટ દાડા ઘટાઈ નાખો. આવતો ઘટાબો હોય તો ગાડી લઈને તમે ઘટાઈ રાખો. અમને ફોન કરજો કે હવે એક ટુકડો નહેરી ગયો અમે ગાડી લઈને આવી જાય રેડી. હા એ તો તમને ફોન કરશે. ભાજ્યા તું નંબર લઈ દીધો ફોન કરી દે. ફોન તમારા જોડે છે. હારો તાર હવે તમે વાતો કરો હું જઉં તાર. હાર તો તમે અમે બટાકા કાઢેલા ફોન કરા તમને. ડોહા ફરી ના જાય તો ડોસી ના આ બટાકા લેતા તો લો અહીંયા દેખાડવો પડે ને તમારે. ઓવે લાવો મોટા સાહેબ ને દેખાડો. સાફ કરવા ના તો હાલતા પૈસા હાલે એટલે કેવા હાલતી જતા રહે. પણ ઈ તો તારી નબળો ઓછો છે. કશું ઓછો નહીં. અહીંયા હાલવા પડે છે તમને ના ખબર પડે. હાર તો આપણે એક પૈસા આવે એટલે ડોસી જોઈ આવતા. હા તો હું જાઉં હવે ઘરે. તારે ડોસી તો પૈસા આવે એટલે જોઈ આવશે.
હવે કઈ વાતો નહીં જોયા છે આ 5 રૂપિયા હાલતા તો ઈ બોન વાળ્યા હું ઘરે હેડ્યો મારા કન કઈ નહીં હા તો વગરની ભાઈ ડોસીલા બાની છે આપણે શેઠ પૈસા આલે છે 1 લાખ રૂપિયા